વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજે નો વ્હીકલ ડે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દર સોમવારને જાહેર કર્યો નો વ્હીકલ ડે. વાઇસ ચાન્સેલર ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં આવ્યા હેડ ઓફિસ. પોતાના સેક્રેટરી સાથે ભાલચંદ્ર ભણાગે કર્યું ટુ વ્હીલર પુલિંગ. રજિસ્ટ્રાર કૃષ્ણરાજસિંહ ચુડાસમા રિક્ષામાં આવ્યા યુનિવર્સિટી. દરરોજ કરતાં આજે ખૂબ ઓછા વાહનો યુનિવર્સિટીમાં જોવા મળ્યા. આ જ પ્રકારની પહેલ ગુજરાત યુનિવર્સિટીએ પણ કરી હતી. પેટ્રોલ ડીઝલ બચાવવું દરેક વ્યક્તિની જવાબદારી છે તેવું પણ વાઇસ ચાન્સેલરે કીધું. પેટ્રોલ ડીઝલ બચાવવા યુનિવર્સિટીએ હાથ ધર્યા છે પ્રયાસ. તે વાતનો ઉલ્લેખ રજિસ્ટ્રારે કર્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ તમામ વિદેશ પ્રવાસ પણ રદ કર્યા છે તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો. કોઈ કોન્ફરન્સીસ હોય, કોઈ મીટિંગ્સ હોય અથવા તો તેના માધ્યમથી યુનિવર્સિટીની અંદરથી તેના પ્રયત્નો એવા છે કે બને ત્યાં સુધી તે ટાળવું. અને હમણાં યુનિવર્સિટીએ જે કંઈ પણ ફોરેન વિઝિટ્સ છે એક્સપર્ટ માટે અથવા તો પ્રોફેસર્સને બીજી કોઈ યુનિવર્સિટીની અંદર આમંત્રણ હોય અથવા કોઈ સેમિનાર કોન્ફરન્સ માટે જવાનું હોય તો તે પણ ઓન હોલ્ડ અત્યારે યુનિવર્સિટીએ રાખ્યું છે. યુનિવર્સિટી કોઈ પણ કર્મચારી એ ટીચિંગ હોય કે નોન ટીચિંગ હોય તેને અત્યારે અબ્રોડ વિઝિટ માટે અથવા ફોરેન ટ્રાવેલ માટે થઈ અને અત્યારે પરમિશન નથી આપી રહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ આજે નો વ્હીકલ ડેના અંતર્ગત અહીંયા પોતાની ઓફિસ પર પગપાળા આવ્યા છે, ચાલતા આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો જે રીતના प्रधानमंत्री जी अपील करी है पेट्रोल डीजल? हमारे यहाँ पेट्रोलियम प्रोडक्ट इंपोर्ट होते हैं, उसमें हमारा काफ़ी फॉरेन एक्सचेंज खर्च होता है, तो इसका हम कम से कम मात्रा में यूज़ करें, ये हमारी जिम्मेदारी है. इसीलिए मैंने हमारे छात्राओं को और पूरे अधिकारियों को, टीचर्स को सर्कुलर निकाल के बताया कि आप ज़्यादा से ज़्यादा कार पुलिंग करो, सार्वजनिक व्हीकल्स का यूज़ करो, नहीं तो पैदल आ जाओ. मैं खुद ईवी जो टू व्हीलर यूवी है मेरे सेक्रेटरी के साथ पुलिंग करके आया हूँ. और ऐसे ही फॉरेन एक्सचेंज बचाने के लिए कम से कम पेट्रोलियम प्रोडक्ट का कम से कम यूज़ करें, यही मेरी अपील है. आज नो व्हीकल डे आपने अनाउंस किया है यूनिवर्सिटी में, कितना उसका इम्प्लीमेंट हो? आप देख रहे हो कम से कम व्हीकल है यहाँ, नहीं तो ये पूरा व्हीकल से भरा रहता है. आज आप देख रहे हो कम से कम व्हीकल है. हम इसका ज़्यादा से ज़्यादा प्रचार करेंगे ताकि लोग कम से कम व्हीकल यूज़ करें. तो જે રીતના ભાનગે સાહેબ હતા કે જેઓ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, તેમની સાથે વાત થઈ. તેઓ કહી રહ્યા છે કે તેઓ ટુ વ્હીલર જે છે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર તેને પુલિંગ કરીને અહીંયા પહોંચ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, वडोदरा. ने इसलिए ईवी चुनी जहाँ की पेट्रोलियम प्रोडक्ट का यूज़ उसमें नहीं होता है, तो हम पेट्रोल यूज़ ना करें, ईवी पे आए. और कार पुलिंग, व्हीकल पुलिंग, ये जो कंसेप्ट है हम हमारे सेक्रेटरी के साथ पुलिंग करके आए ताकि ये मैसेज जा सके कि बाबा आपको ऐसे आना है, नहीं तो पैदल आ जाए, ये पॉसिबल है.